હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો દોસ્ત મેઘાણી સર અને મારી સાથે છે સાહેબ તમારું નામ અભિષેક સર. હા, તો ભાઈ અભિષેક સર આપણી સાથે છે, જે સ્કિલ ડિપાર્ટમેન્ટના હેડ છે. અમે તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્કિલના કોર્સ લઈને આવી રહ્યા છીએ, જેમાંથી પહેલો કોર્સ અમે લોન્ચ કરી રહ્યા છીએ અને 1 મહિનામાં અમે બીજો કોર્સ લોન્ચ કરવાના છીએ અને એ કોર્સ આપણે ગુજરાતમાં પહેલી વખત લોન્ચ કરવાના છીએ. તમે નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને આજે આપણે સર ચર્ચા કરવાના છીએ કે એઆઈની મદદથી તમારા માર્ક્સ કઈ રીતે સુધારો થઈ શકે. તો સાહેબ, વિદ્યાર્થી માટે એઆઈ કેટલું યુઝફુલ છે, થોડું એ સમજાવો સાહેબ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ વગર આજના જમાનામાં ટકે રહેવું બહુ અઘરું છે. બરાબર છે. જે વિદ્યાર્થી હોશિયાર હોય હા. એ એની મદદથી ઘણા સારા માર્ક્સ લાવી શકે છે. હા. જ્યારે નબળો વિદ્યાર્થી હોય એની પાસે એક રસ્તો જ નથી, એને ખબર જ નથી કે એઆઈ થી કઈ રીતે આગળ વધી શકાય છે. અને નબળો વિદ્યાર્થી એઆઈ નો જો વ્યવસ્થિત ઉપયોગ કરતો શીખી જાય તો એના માર્ક્સ વધી શકે છે. માર્ક્સ વધી શકે. તો ભાઈ, તમે કેવી રીતના તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકો એની ચર્ચા આપણે આજે કરવાના છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ કોર્સ કોના માટે છે? તો કે 7th સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે છે. એ ઇંગ્લિશ મીડિયમ વાળો હોય કે ગુજરાતી મીડિયમ વાળો હોય કે હિન્દી મીડિયમ વાળો હોય, કોઈ ફરક નથી પડતો. તમે સીબીએસઈ, આઈસીએસઈ, એનસીઆરટી કોઈ પણ બોર્ડમાં હો, આ દરેક બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ કોર્સ છે. તો સાહેબ, આ કોર્સની અંદર મેન આપણે આ જે 5 વસ્તુ શીખવાડવાના છીએ, થોડું છોકરાઓને બ્રીફમાં માહિતી આપો કે આ કોર્સમાં આ લોકો શું શીખવાના છે સાહેબ. વિદ્યાર્થીઓ એઆઈ વિશે તો ઘણી બધી વસ્તુ વાંચતા હોય, સમજતા હોય, એના માતા પિતા પાસેથી સાંભળતા હોય કે શિક્ષક પાસેથી સાંભળતા હોય, એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણને ન ખબર હોય. બીજું એ છે કે જો એના આપણે ડાઉટ સોલ્વ કરવા માટે હંમેશા શિક્ષકનો ઉપયોગ, એટલે કે શિક્ષક પાસે જતા હોય કે શિક્ષકનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. મેથ્સનો ટીચર છે તો મેથ્સનો ડાઉટ કઈ રીતે પૂછી શકાય, પણ શું એનો ઉપયોગ ડાઉટ સોલ્વ કરવા માટે કરી શકાય એ આપણને, એટલે કે વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. બીજું એ છે કે સ્માર્ટ નોટ્સ, બરાબર, કોઈ પણ લેક્ચર હોય એ વિદ્યાર્થી જ્યારે ભણતો હોય ત્યારે લખતું જતો હોય. ઘણી વાર એવું થાય કે શિક્ષકની ઝડપ બહુ વધારે હોય, શિક્ષકને સિલેબસ પૂરો કરવાનો હોય કાં પછી લેક્ચર પૂરો કરવાનો હોય, તો એ રીતે 5 દાખલા એને નક્કી કરે તો 5 દાખલા ફટાફટ ભણાવતો હોય. તો ઘણી વાર એવું થાય કે વિદ્યાર્થીનું ધ્યાન જો બેધાન થઈ ગયું તો એ લખવામાં પાછળ રહી ગયો. તો ઘણી વાર એવું થાય કે બાજુવાળાએ ન લખ્યું હોય તો ડબલ પ્રોબ્લેમ ઉભો થઈ જાય. તો એનો ઉપયોગ કરીને તમે સ્માર્ટ નોટ્સ એ બનાવી શકો છો. એમાં તમને ફૂલ ડિટેલ મળશે કે કઈ રીતે તૈયારી કરી, આની પછી આ સ્ટેપ આવો, આ સ્ટેપ આવો, તે આપણે એઆઈ નો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. પછી આવે છે એક્ઝામ પ્રિપેરેશન. પરીક્ષા વખતે કઈ રીતે તૈયારી કરવી આપણને ખબર નથી હોતી. કે આપણને માની લો કે સ્કૂલમાં જતા હોય તો સ્કૂલમાંથી શિક્ષક કહી દે કે તમારી પાસે અત્યારે 1 મહિનાનો સમય છે, તો 1 મહિનામાં તમે 3-3 કલાક દરરોજ આપશો તો 30 ને 90 કલાક થશે. તો 90 કલાકમાં તમારા જે વીક સબ્જેક્ટ છે અને પાવરફુલ સબ્જેક્ટ છે એની વચ્ચે કઈ રીતે ડિવિઝન કરીને તમે તૈયારી કરી શકો છો. પણ એઆઈ નો ઉપયોગ કરીને શું આપણે ટાઈમ ટેબલ બનાવી શકીએ છીએ? શિક્ષક માની લો કે હાજર નથી, માની લો કે શિક્ષકે કહી દીધું ને આપણે ભૂલી ગયા, તો એવા સમયે આપણે એઆઈ નો ઉપયોગ કઈ રીતે કરીને આપણું ટાઈમ ટેબલ બનાવી શકીએ અને પરીક્ષાની તૈયારી કરી શકીએ. તો એમાં પણ આપણને એઆઈ ઉપયોગ થઈ શકે છે. અને છેલ્લું છે પર્સનલ સ્ટડી પ્લાન. કેવું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ એવું સમજતા કે એક જ સ્ટડી પ્લાન હોય ને એક જ સ્ટડી પ્લાન બધાને લાગુ પડતો, એવું નથી. અમુક વિદ્યાર્થીઓ હોય એ સ્પોર્ટ્સમાં જતા હોય તો સ્પોર્ટ્સ એનો ટાઈમ સાંજે 6 થી 8 નો હોય, તો એને 2 કલાક ઘટી ગયા ભણવાના. એની આમ જે વિદ્યાર્થી છે જે સ્પોર્ટ્સમાં નથી જતો તેની પાસે 2 કલાક વધી ગયા, તો એ બેનું ડિવિઝન કેવી રીતે કરવું? અમુક સ્ટુડન્ટ્સ છે એ આર્ટમાં, એટલે કે ચિત્રકલામાં બહુ માહિર હોય, તેના મમ્મી પપ્પા એનું આર્ટ્સમાં ટ્યુશન ક્લાસ રખાયેલું હોય, તો એને 3 કલાકનો ટ્યુશન ક્લાસ હોય, તો એને 3 કલાક ત્યાં કપાઈ જતો. એનું ટાઈમનું ડિવિઝન કઈ રીતે કરવું ને, તેની માટે તો આપણે પર્સનલ સ્ટડી પ્લાન જ જોઈએ. એટલે હરેક વ્યક્તિ માટે ઇન્ડિવિજ્યુઅલ પ્લાન. ઇન્ડિવિજ્યુઅલ પ્લાન તો એ આપણને એઆઈ કરીને આપી શકે છે. એ આપણા પછી ક્લાસ ટીચર ન આપી શકે, કારણ કે ક્લાસ ટીચરની પાસે લિમિટેશન છે. એને 1 કલાકમાં સિલેબસ પૂરો કરાવવાનો છે, તમને ભણાવવાના છે, ડાઉટ સોલ્વ કરવાનું છે, બધું કરવાનું છે. બરાબર છે. તમારા જે પોતાના પર્સનલ, એટલે કે વ્યક્તિગત પ્રશ્ન છે એ તમને એઆઈ થી સોલ્યુશન મળી શકે છે. એની માટે એઆઈ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો મોટા ભાગે વિદ્યાર્થીના કયા પ્રોબ્લેમ્સ હોય છે ને કયા પ્રોબ્લેમ્સને ધ્યાનમાં રાખીને આ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે? તો પહેલો પ્રોબ્લેમ કે ડિફિકલ્ટ ચેપ્ટર સમજાતું નથી, હે ને? ઘણી વખત સાયન્સમાં કેટલાકને કેમિસ્ટ્રીમાં ટપો જ ન પડે. હવે ટપો કેમ ન પડ્યો? કારણ કે એ હોય 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં. હવે 10th સ્ટાન્ડર્ડમાં હોય પણ એનું બેઝ વીક હોય, એને 8th સ્ટાન્ડર્ડનું ન ફાવતું હોય તો 10thનું ક્યાંથી સમજાય? તો આ ડિફિકલ્ટ ચેપ્ટર તમને લાગે છે કારણ કે તમારો બેઝ નબળો છે. હવે ટીચર આગળ હું હોઉં, તમારી આગળ ટાઈમ નથી કે તમે 10મા ધોરણમાં મારી આગળ મેથ્સ કરતા હો તો હું તમને 8મા ધોરણથી શરૂઆત કરું. કોઈ પણ ટીચર પાસે એટલો ટાઈમ ન હોય. તો તમે તમારા માટે કેવી રીતના પ્લાન બનાવીને ડિફિકલ્ટ ચેપ્ટર સરળતાથી સમજી શકો અને એ પણ એઆઈનો ઉપયોગ કરી ઘરે બેઠીને, એ આપણે આમાં જોવાના છીએ. તો આ પહેલો પ્રોબ્લેમ છે છોકરાઓનો. બીજો પ્રોબ્લેમ, ડાઉટ હોય ને
તો તરત ટીચર મળતા નથી ભાઈ. તમે રાત્રે 10 વાગે બેઠા, સવાર 6 વાગે બેઠા, બપોર બેઠા, ડાઉટ છે. હવે ટીચર છે ને તો તમે શું કરો, કંટાળીને બુક બંધ કરીને બેઠી જશો, તો આ પ્રોબ્લેમ છે. પછી નોટ્સ બનાવવામાં બહુ બધો સમય જાય. તમે ફેર બુક કમ્પ્લીટ કરો છો, તમને ખબર છે કેટલો બધો સમય જાય છે. એના પછી ચોથો પ્રોબ્લેમ શું છે, શું વાંચવું, કેટલું વાંચવું અને પાછું કઈ રીતે વાંચવું. આ 3 પ્રશ્ન, આમાં તો 2 જ પ્રશ્ન રાખ્યા, શું, કેટલું ને કઈ રીતે. એ જ ખબર ન હોય. 7 વિષય છે, 7 વિષયમાંથી કયો વિષય કરવો, કયું ચેપ્ટર કરવું, કેટલા કલાક સમય આપવો, કેટલો કલાક જે છે એ તમારા લોકોને રિવિઝન ફાળવવું, કેવી રીતના પેપર લખવું, કાંઈ સમજાતું નથી. આ વિદ્યાર્થીના પ્રોબ્લેમ હોય છે. એક્ઝામ પહેલાં રિવિઝન બાકી રહી જાય છે. એક્ઝામ માથા ઉપર હોય, આપણે લઈને બેઠીએ, 8 ચેપ્ટર હોય, થયા ડોહા 5 જ હોય, હે ને. 3 ચેપ્ટર તો રામ રામ, વાર્તા થઈ ગઈ પૂરી, કે આજુબાજુમાંથી ડાઉનલોડ કરવાની ટ્રાય કરશું, પણ કંઈ બોર્ડમાં ડાઉનલોડ થાય નહીં. અને ડાઉનલોડ કરવા જાઓ તો બકરી ડબ્બામાં પૂરાઈ જાય, હે ને. તો રિવિઝન નથી થતું. તો કેવી રીતના પ્લાનિંગ બનાવીએ કે જેથી આપણે રિવિઝન કરી શકીએ. પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન મળતા નથી ડોહા. આ સૌથી મોટો પ્રશ્ન છે. એક પ્રશ્ન આવી ગયો, પણ એની જો બીજો પ્રશ્ન આપણી પાસે છે નહીં, અથવા તો આપણે પૂરતી પ્રેક્ટિસ ન કરી હોય, તો એના કારણે શું થાય, તો કે એકાદો પ્રશ્ન થોડોક ટ્વિસ્ટ કરીને આવ્યો ને એટલે આપણે કહીએ છાતીઓ કૂટવાનું શરૂ કરીએ, બહારથી પૂછ્યું, પણ આપણે કોમન સેન્સનો ઉપયોગ નથી કર્યો. તો એવા બધા પ્રશ્ન આપણે એઆઈ પાસેથી લઈ શકીએ કે જેથી આપણે એને કહી શકીએ ભાઈ એક્સપેક્ટેડ કેવો બોર્ડમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. છેલ્લા 5 વર્ષના ક્વેશ્ચન પેપર અપલોડ કરીએ કે હવે તું મને કે ભાઈ બોર્ડની પેટર્ન શું છે, કેવું પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્ન છે, એ તમને બધું આમ ડિવાઈડ કરીને આપી દેશે. એ તમને શીખવાડશું, ગુંજાતા નહીં હમ હે ફિર ક્યાં ગમ હે. તો એના માટે અમે લોકોએ 15 લેક્ચરનો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન્સ માટે કોર્સ ડિઝાઇન કર્યો છે. આ કોર્સના લેક્ચર સન્ડે જ હશે, એટલે તમારું ભણવાનું યથાવત રહેશે શરૂ. દર સન્ડે 1 થી 2 કલાકનો લેક્ચર હશે. આ લેક્ચર તમે અટેન્ડ કરી લીધો તો એના કારણે ફાયદો શું થશે, તમારો અભ્યાસમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમે ગણિતમાં નબળા છો, વિજ્ઞાનમાં નબળા છો, ઇંગ્લિશમાં નબળા છો, SSTમાં નબળા છો, એ બધાય પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે. તો અભિષેક સર એના વિશે આપણને સમજાવશે કે સાહેબ 15 લેક્ચર કેવી રીતના ડિઝાઇન કર્યા છે. એ પહેલાં આપણે આ 6 પોઈન્ટ કે એ શું કરી શકે એ સમજાવી દઈએ સાહેબ. તો સૌથી પહેલા તો એ વસ્તુ છે કે મેં તમને કીધું એમ કે શિક્ષક જયારે ભણાવતા હોય, માની લો કે અમુક વસ્તુ ભૂલે ગઈ, ત્યારે આપણને માની લો કે રાતે 10 વાગે વિદ્યાર્થી ભણવા બેઠો તો રાતે 10 વાગે કોઈ શિક્ષક નવરું ન હોય, બધા શિક્ષકો ભણાવીને ઘરે વહી ગયા હોય, એવા સમયે આપણને એઆઈ ઉપયોગ થઈ શકે છે પર્સનલ ટીચર તરીકે. અને આપણે એઆઈ ને ડાઉટ પૂછી શકીએ છીએ. જયારે ડાઉટ પૂછીએ ત્યારે એ ડાઉટ સોલ્વર તરીકે પણ આપણને મદદ કરે છે. માની લો કે ગણિતનો ડાઉટ છે, વિજ્ઞાનનો ડાઉટ છે, સમાજનો ડાઉટ છે. સમાજની અંદર અલાઉદ્દીન ખિલજી હતો, તેણે ત્યારે યુદ્ધ કર્યું ભારત સામે, એટલે ભારતમાં કયા રાજા સામે, બરાબર, કારણ કે રાજાઓ કેટલા બધા હતા, રજવાડાઓ ઘણા બધા હતા. શું કામ યુદ્ધ કર્યું, કોણ એ યુદ્ધમાં પાર્ટિસિપેટ થયું, કઈ યુદ્ધ ભૂમિ ઉપર યુદ્ધ લડાતું, એ આપણને ડાઉટ સોલ્વ કરી શકે છે. એ નોટ્સ મેકર છે. પછી આ ડાઉટ સોલ્વિંગની અંદર સૌથી અગત્યની બાબત એ છે કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, કે ભાઈ તમે કેવી રીતના ડાઉટ પૂછો છો કે જેથી કરીને તમને પ્રોપર જવાબ આપે છે, એ આપણે શીખવાના છીએ એના કોર્સમાં. એના પછી સાહેબ નોટ્સ મેકર છે. નોટ્સ મેકર મેં તમને થોડીક વાર પહેલા જ કીધું સર જ્યારે વાત કરતા ત્યારે, કે માની લો કે અમુક વસ્તુ આપણે લખતા અટકી તો ન જાય, પણ સાહેબની સ્પીડ વધારે થઈને આપણે લખવાનું રહી ગયો. તો નોટ્સ મેકરનો જો આપણને હરખો ઉપયોગ કરતા આવડતો તો આપણે સ્ટડી પ્લાન અને સારી રીતે સમજી શકીએ છીએ. આપણી પાસે નોટ્સ જ ન હોય તો તૈયારી ક્યાંથી કરવી. સૌથી પહેલા શાળામાં સૌથી મોટો એ પ્રશ્ન હતો કે સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ છે, એને પકડો, એને નાસ્તો કરાવો, કારણ કે એનો નોટ્સ લખેલો તો એ વાંચીને આપણે પરીક્ષામાં પાસ થઈ જાય. એની ફેરબુક લઈ આવીએ, એની એસાઇનમેન્ટ લઈ આવે, એનું સ્વાધ્યાય પોથી લઈ આવે. પણ હવે એઆઈ આવતા એ બધું કરવાની જરૂર નથી. નોટ્સ મેકર થી તમે આરામથી અભ્યાસ કરી શકો. પછી સાહેબ આ નોટ્સ મેકર ની હારોર આપણે ટોપિક ઈ હારોર કવર કરી લઈએ કે છોકરાઓને મોટા ક્વેશ્ચન આન્સર અઘરા લાગતા હોય તો નોટ્સ મેકિંગમાં બીજી કઈ વસ્તુ કરી શકે. નોટ્સ મેકરમાંથી આપણે હાલો એ તો આવ્યા કરે, આપણે કોઈનો નહીં ફોન ઉપાડીએ, તમને વધારે અમે મહત્વ આપશું. યસ સર, નોટ મેકિંગમાં શું કરશો? નોટ્સ મેકરમાં આપણે આખા સ્ટડી પ્લાનને 3 રીતે, અત્યારે આખા ગુજરાત બોર્ડનું જોઈએ કે CBSE નું જોઈએ, બરાબર, તો 3 પેટર્નમાં આખા પ્રશ્ન પૂછાય છે. એક શોર્ટ ક્વેશ્ચન આન્સર 1 માર્કનો ક્વેશ્ચન, પછી લોંગ ક્વેશ્ચન આન્સર 2 માર્કનો ક્વેશ્ચન, અને વેરી લોંગ ક્વેશ્ચન, બરાબર, VLQ. તો 1 માર્ક, 2 માર્ક ને 3 માર્ક. હવે નોટ મેકરમાં જ્યારે તમે બનાવતો હો તો તમે એને પ્રોમ્પ્ટ આપો. સરે કીધું કે આપણે પ્રશ્ન કઈ રીતે પૂછવા, એ આપણે ખબર જોઈએ. તો અહીંયા નોટ મેકરમાં તમે સાથે એ ડાયમેન્શન આપી દો, એટલે કે એક એવો ક્વેશ્ચન નાખી દો કે જ્યારે તમે નોટ બનાવો ત્યારે 1 માર્કના ક્વેશ્ચન અલગ કરી નાખો, 2 માર્કના ક્વેશ્ચન અલગ કરી નાખો, 3 માર્કના ક્વેશ્ચન અલગ કરી નાખો. અને આ લોકોને તો 4 માર્કના આવે છે, તો એ રીતે 4 માર્કના ક્વેશ્ચન અલગ કરી નાખો. ઇંગ્લિશ હોય તો એમાં 5 માર્કનો એસે પણ આવે, તો 5 માર્કનો એસે પણ અલગ કરી નાખો. આ વસ્તુ છે તેમાંથી એસે પણ પૂછાઈ શકે છે. તો આ બધું કરી શકે. આ બધું વસ્તુ છે એ અહીંયા કામ લાગે. અને માની લો કે નોટ્સ મેકરનો તમે ઉપયોગ કરતો હોય તો એ તમે ક્વેશ્ચન બેંક બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો. અને એ જ ક્વેશ્ચન બેંકનો ઉપયોગ કરીને આપણે
ટેસ્ટ જનરેટ કરી શકીએ યા અને આની અંદર પાછું નોટ્સની અંદર શું મેમોરી ચાર્ટ છે, પછી સાહેબ તમે ઓલી મેથડ કહેતા હતા ઓલું વાક્ય બનાવવાનું એક 10-11 મુદ્દા છે, નેમોનિક્સ. હા નેમોનિક્સ. જો સાહેબ એ નેમોનિક્સ શું છે એ સમજાવો સાહેબ. માની લો કે તમારે વિજ્ઞાનનો પાઠ ચાલી રહ્યો છે, વિજ્ઞાનના પાઠમાં શિક્ષક તમને એવું કહે છે કે સફેદ રંગ છે એટલે કે સૂર્યનો પ્રકાશ છે, બરાબર, એ 7 રંગોનો બનેલો હોય છે. હવે સાહેબ તો 7 રંગ બોલી ગયા પણ તમને ભૂલાઈ ગયું, તમે ઘરે આવ્યા ને તમે ચોપડી કાઢી ત્યારે તમને ખબર પડી કે આમાં તો 7 કલર છે, પણ તમને યાદ રાખવામાં અઘરું પડે છે. તો એ 7 કલર યાદ કરી રીતે રાખવા, જાનીવાલી પીનારા, બરાબર. ઇંગ્લિશમાં કહીએ તો આપણે વિબજોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યેલો, ઓરેન્જ અને રેડ. એ આપણને ખબર ક્યાંથી પડી? તો એ આપણને શીખવાડશે કે નેમોનિક્સ કઈ રીતે બનાવવા. તો એ જે જાનીવાલા પીનારા છે નેમોનિક્સ છે. હા, એ નેમોનિક્સ છે. તો એવા બધા સવાલ માટે મુદ્દા માટે એવું કરીએ આ બધું કરી શકીએ. જેટલી વસ્તુ અઘરી લાગતી હોય એની માટે આપણે નેમોનિક્સ બનાવી શકીએ છીએ, જેથી કરીને આપણે છે ને આખું 10-10 લીટી કે 20-20 લીટી કે પછી આખા ફકરા યાદ ન રાખવા પડે, ખાલી આપણે એ યાદ રાખીએ એટલે આપણે આખી વસ્તુ યાદ રાવી જાય. વાહ, બહુ સરસ ભાઈ, આઈ એમ સો એક્સાઇટેડ. અને આ તમને બધું શીખવાડવાનું છે, અભિષેક સર શીખવાડવાનું છે, એ શું કહેવાય કે બહુ સરસ અનુભવી અને એઆઈમાં, રોબોટિક્સમાં, આઈઓટીમાં એક કહેવાય ને કે 3 વર્ષનો અનુભવ લઈને આવે છે. એ ટીચરોને ટ્રેન કરતા અને સ્ટુડન્ટ્સને તો કરાવતા. અલગ અલગ સ્કૂલમાં સાયન્સ લેબ હોય, સાયન્સ લેબની અંદર જે સાયન્સના ટીચર હોય ને એને કેવી રીતના પ્રયોગો કરવા, એને કેવી રીતના રોબોટિક્સ શીખવાડવું, એને કેવી રીતના આઈઓટી શીખવાડવું, એ બધું ઓલરેડી અભિષેક સર કરીને આવ્યા છે ને એને 3 વર્ષનો અનુભવ છે. એ ઉપરાંત એની પહેલાં એ સ્કૂલિંગ સબ્જેક્ટ ભણાવતા. એટલે આ સર એવા સર છે કે જેને સ્કૂલિંગ સબ્જેક્ટનો પણ અનુભવ છે, રોબોટિક્સ અને એઆઈનો પણ અનુભવ છે, આઈઓટીનો અનુભવ છે, કે એ બધો અનુભવ આપણને જોરદાર આ કોર્સની અંદર મળવાનો છે. યસ સર. એના પછી સર એના પછી જે ટેસ્ટ જનરેટર, મેં તમને કીધું કે નોટ્સ મેકર વખતે તમે ટેસ્ટ જનરેટરનો સાથે ઉપયોગ કરી શકો. એની પછી સ્ટડી પ્લાનર, મેં તમને હમણાં જ કીધું કે અમુક સ્પોર્ટ્સમાં જતા હોય, અમુક સંગીતમાં જતા હોય, અમુક ચિત્રકળામાં જતા હોય, તો એ બધાનો ટાઈમ અલગ અલગ હોય. કારણ કે સંગીતના શિક્ષકનો સમય અલગ હોય, સ્પોર્ટ્સના શિક્ષકનો સાંજનો સમય જ હોય, તો બેના ટાઈમ અલગ અલગ હોય. કારણ કે સંગીતમાં રાગનું મહત્વ છે, તો રાગ માટે સમયનું મહત્વ છે, બરાબર. તો સ્પોર્ટ્સ માટે અલગ ટાઈમ હોય, તો બધા અલગ અલગ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ટાઈમ હોય, તેની માટે સ્ટડી પ્લાનર ખૂબ ઇમ્પોર્ટન્ટ લાગે. અને પાછું એવું છે કે અમુક વિદ્યાર્થીને અંગ્રેજી અઘરું લાગતું હોય, અમુકને ગણિત અઘરું લાગતું હોય, અમુકને વિજ્ઞાન અઘરું લાગતું હોય, તો જે વિષય જેને અઘરો લાગતો હોય એ પ્રમાણે એમાં ટાઈમ વધારે આપવો પડે. તો ત્યાં પણ સ્ટડી પ્લાનર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની પછી છે મિસ્ટેક ફાઇન્ડર. તમે આખી વસ્તુ આ 5 વસ્તુ આ કરી નાખી, પણ છતાંય તમે માર્કમાં ઇમ્પ્રુવ નથી થતો, તો તમે જો આ એઆઈને પૂછો, એટલે કે તમારું જે કાંઈ પણ એઆઈ ટ્યુટર હોય એને પૂછો કે તમે કઈ જગ્યાએ ભૂલ કરો, તો એ તમને કહેશે કે તમે આ કર્યું. તમને પ્રશ્ન પૂછે કે તમે પર્સનલ ટીચર એટલે કે એઆઈનો ઉપયોગ કરીને તમે શું શું કર્યું, તમે ડાઉટ સોલ્વ કર્યા, નોટ બનાવી, ટેસ્ટ જનરેટ કરી, ટેસ્ટનું રિવિઝન કર્યું, પ્લાનિંગ કર્યું, તો ભૂલ કઈ જગ્યાએ પડે છે. તો તમે કહેશો કે હા મેં આ કર્યું, પણ આ જગ્યાએ હું ભૂલ કરી ગયો, તો પછી એમાં તમને ઊંડાણમાં લઈ જશે કે શું કામ ભૂલ થઈ, એની પાછળનું કારણ શું છે, અને તમે એમાં ત્યાં સુધારો કરી શકો. જો તમે ત્યાં સુધારો કરશો તો તમારા માર્ક્સ ઇમ્પ્રુવ થઈ શકે છે. વાહ, સરસ ભાઈ. તો આ 6 પોઈન્ટ જે છે, હવે આના માટે અમે લોકોએ 15 લેક્ચર, અમે લોકો એટલે સાહેબે 15 લેક્ચર ડિઝાઇન કર્યા છે. મેં તો ખાલી જોયા છે, સાહેબે ડિઝાઇન કર્યા છે. તો એ 15 લેક્ચર સરસ મજાના સર, આમ માનો કે સર તમારી એમાં કેટલા દિવસની મહેનત હશે આ 15 લેક્ચર ડિઝાઇન કરવામાં? આમાં લગભગ 1 થી 2 મહિનાની મહેનત કરી ઓછામાં ઓછી. આ આમનામ નથી થયું. આ એક લેક્ચર સાહેબે બહુ ડીપમાં, બહુ રિસર્ચ કરીને બનાવ્યા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હે ને, હું ખુદ સરના લેક્ચર અટેન્ડ કરવા માટે, કારણ કે તમારો લાઈવ લેક્ચર છે ને ત્યારે હું અટેન્ડ કરીશ, આ બધું મારે શીખવું છે. પહેલી વસ્તુ, સરે જે આપણને પહેલો લેક્ચર સર જે લેવાના છે, એઆઈ શું છે અને કેમ કામ કરે છે. આપણી આગળ એટલો સરસ મજાનો મોબાઈલ હોય પણ મોબાઈલના ફીચર્સ જ ન ખબર હોય, કઈ રીતે કામ કરે એ ખ્યાલ ન હોય, આ મોબાઈલનો આપણે મેક્સિમમ ઉપયોગ ન કરી શકીએ. સિમિલર એઆઈ શું છે, કેવી રીતના કામ કરે છે, કેવી રીતના ડેટા લે છે, એ બધી ઇન્ફોર્મેશન સર આપણને આપવાના છે. સ્માર્ટ પ્રોમ્પ્ટિંગ, એઆઈને કેવી રીતના સવાલ પૂછવા કે જેથી એ પ્રોપર જવાબ આપે, એના માટે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ બહુ જરૂરી છે. તો સર પ્રોમ્પ્ટિંગ વિશે આપણને સમજાવવાના છે. એઆઈ પર્સનલ ટીચર, એઆઈને કેવી રીતના ટીચર તરીકે તમે ઉપયોગ કરી શકો, સ્માર્ટ નોટ કેવી રીતના બનાવી શકો, ડિફિકલ્ટ ટોપિકને ઇઝી કેમ બનાવી શકો, આ એક લેક્ચર છે ને. પછી 6થો લેક્ચર હશે હોમવર્ક અને અસાઇનમેન્ટ કેવી રીતના કમ્પ્લીટ કરી શકો, મેથ્સના પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ કરી શકો, સાયન્સના એસએસના જે મોટા સવાલ જવાબ છે એને અલગ અલગ મેથડ, હમણાં સાહેબ નેમોનિક કીધું ને સાહેબ, નેમોનિક્સ, પછી માઇન્ડ મેપ્સ, એવી અલગ અલગ ટેકનિકથી કેમ તમે સાયન્સ અને એસએસના લેક્ચર ઇઝીથી સમજી શકો, ટોપિક સમજી શકો ને એની નોટ્સ બનાવી શકો, એ બધું સર આપણને ટેકનિક શીખવાડવાના છે, જેથી અઘરા સવાલ જવાબ આપણે ઇઝીથી યાદ રાખી શકીએ.
એક્ઝામની પ્રિપરેશન કેવી રીતના કરવી, રિવિઝન કેવી રીતના કરવી, ક્વિઝ અને ટેસ્ટ કેવી રીતના જનરેટ કરવી. 11મો લેક્ચર હશે કે પર્સનલ સ્ટડી પ્લાનર તમે કેવી રીતના બનાવી શકો. રાઇટિંગ સેક્શન એટલે ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, એમાં નિબંધ થઈ ગયો, એસે થઈ ગયો, લેટર થઈ ગયો, એ કેવી રીતના લખવું. સાથે સાથે ગ્રામર કેવી રીતના ઇમ્પ્રૂવ કરવું, ગ્રામરના ટોપિક કેવી રીતના તમે શીખી શકો. કારણ કે ભાષામાં સૌથી વધારે માર્ક્સ કપાય. હોશિયાર વિદ્યાર્થી સાયન્સમાં 100માંથી 100 લઈ આવશે, મેથ્સમાં 100માંથી 100 લઈ આવશે, પણ ડખો થાય ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, એમાં ભાષામાં માર્ક્સ જ નહીં આવે. તો એ ગ્રામરે પણ તમે કેમ એઆઈની મદદથી શીખી શકો એનો એક પર્ટિક્યુલર લેક્ચર છે. પછી તમે અલગ અલગ પ્રોજેક્ટ કેવી રીતના બનાવી શકો, સાથે સાથે પ્રેઝન્ટેશન કેવી રીતના બનાવી શકો. ચપટી મારતા આ એઆઈથી પ્રેઝન્ટેશન બનાવ્યું તમે, હે ને. બાકી કોઈક બીજાને કીધું તાના 5 દિવસ લઈ લે, તમે ગઈકાલ અડધી કલાકમાં બનાવી નાખ્યું. પછી એઆઈ રિસર્ચ એન્ડ ફેક્ટ ચેકિંગ, કે ભાઈ તમે રિસર્ચ કેવી રીતના કરી શકો, તમને જે માહિતી મળે છે એઆઈ આપે છે એ સાચી છે કે ખોટી, એ કેવી રીતના સમજી શકો. અને બિલ્ડ યોર ઓન એઆઈ સ્ટડી સિસ્ટમ, તમે કેવી રીતના પોતાની સ્ટડી સિસ્ટમ આખી બનાવી શકો, હે ને. મસ્ત મજાનો વર્કફ્લો કેવી રીતના મેનેજ કરી શકો. તો આ 15 લેક્ચરનો સાહેબ આખો કોર્સ છે. તો સાહેબ આ 15 લેક્ચર છોકરાઓએ અટેન્ડ કરી લીધા તો એનાથી એને કઈ કઈ સ્કિલમાં વધારો થશે અને એનાથી અભ્યાસ કેટલો સુધરશે, તમને શું લાગે છે તમારા આટલા રિસર્ચ પછી? હું તો એમ જ કહીશ કે ઘણા બધા એવું વિચારતા હોય, એટલે જે વિદ્યાર્થીઓ હોય શાળામાં જાય એટલે એને ખબર પડે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામનો કોઈક વ્યક્તિ હતો આ દુનિયામાં, એટલે એને એમ થાય કે આ તો બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતો. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈને જ્યારે છેલ્લે એનો સમય હતો ત્યારે વૈજ્ઞાનિકોએ એના દિમાગનું સંશોધન કર્યું, તેને ખબર પડી કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો દિમાગ સામાન્ય માણસો કરતાં થોડુંક વધારે મોટું છે. એની પાછળનું કારણ શું હતું? વૈજ્ઞાનિકોને ખબર પડી કે સતત પ્રશ્ન પૂછતા. મોટાભાગના વિદ્યાર્થીઓના પ્રશ્ન કઈ રીતે પૂછવો એ જ નથી ખબર પડતી, બરાબર. માની લો કે શાળામાં તમે બેઠા હો કે વર્ગખંડમાં બેઠા તો તમને કાંઈક પ્રશ્ન થાય તો તમે હાથ ઊંચો કરો એને પહેલાં તમારા ભાઈબંધ તમારો હાથ હેઠો પડે, હાલે પૂછવાનું નથી, એટલે તમારી હિંમત ના જ મરી જાય. અહીંયા એવું નથી, અહીંયા કોઈ શરમ જેવું વસ્તુ નથી. એટલે અહીંયા તમને પ્રશ્ન કઈ રીતે પૂછવો એ સૌથી મોટામાં મોટો બેનિફિટ છે. એટલે પ્રોમ્પ્ટ પ્રશ્ન પૂછવો એ તો ખબર પડી ગઈ, પણ પ્રશ્ન કઈ રીતે પૂછવો એ પણ ખબર હોવી જોઈએ, બરાબર. માની લો કે હું તમને કહું કે આપણે જવાનું છે, પણ ક્યાં જવાનું છે એ તો આપણને ખબર હોવી જોઈએ ને. તો પ્રશ્ન કઈ રીતે પૂછવો એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો એઆઈ છે એ એક સોફ્ટવેર છે, સોફ્ટવેરને આપણે પ્રશ્ન કઈ રીતે પૂછવો એ આપણને ખબર હોવી જોઈએ. મોટાભાગના આપણને નથી આવડતું, પણ આપણે એ શીખવાડવામાં આવશે કે આપણે વિદ્યાર્થી છીએ અને વિદ્યાર્થી તરીકે આપણે કેવા પ્રશ્નો પૂછી શકીએ અને કઈ રીતે આપણે જવાબ મેળવી શકીએ. તો આ સૌથી મોટી વસ્તુ છે. એકવાર જો તમને પ્રશ્ન પૂછતા આવડી ગયો ને તો બાકીના 15 તો ખેલા છે. મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા જ નથી આવડતું. પ્રશ્ન પૂછતા જ ન આવડે એટલે શિક્ષણનું તમારું જે પહેલું પગથિયું છે એ જ તમે ન ચડી શકો. એકવાર એ પહેલું પગથિયું ચડી જાય એટલે બાકીના 15 તમે આરામથી પાર કરી શકો. બરાબર છે સરજી. તો હવે આ કોર્સ જે છે બરાબર એ ક્યારે શરૂ થશે? તો કે ભાઈ સપ્ટેમ્બર મહિનાની 7 તારીખથી 2026થી શરૂ થશે, જેમાં સન્ડે એક લેક્ચર હશે. તમારે 15 સન્ડેનો જે છે શું કહેવાય કે તમારે કોર્સ છે, એટલે માનો કે 3 મહિનાની અંદર આપણે ફિનિશ કરવાનો પ્રયત્ન કરશું. એક સન્ડે ક્યારેક 2 લેક્ચર લઈ લેશું, ક્યારેક તહેવાર હશે તો પછી શનિવાર લેક્ચર લઈ લેશું, પણ લેક્ચર વીકમાં એક તમારે હશે, બરાબર. આનું સરસ મજાનું ગ્રુપ બનશે. હવે સાહેબ આ કોર્સ પરચેસ કરવા માટે અમારે શું કરવાનું, તો વધારે ડિટેલ સમજવી હોય તો શું કરવાનું, તો તમારા લોકોને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે પેન્ટેડ સ્કિલ નામનું ઓપ્શન તમને પેન્ટેડ સાથેની બાજુમાં દેખાઈ જશે. અહીંયા તમારી સામે ઇમેજ આવી ગઈ હશે. ત્યાં પેન્ટેડ સ્કિલ જે છે એની અંદર તમને આ કોર્સ મળી જશે ને એના ડિસ્ક્રિપ્શનમાં બધી માહિતી મળી જશે. સાથે સાથે હવે આ જે છે આની પ્રાઇસ શું છે, તો કે ભાઈ આની પ્રાઇસ આખા કોર્સની 3000 રૂપિયા, પણ પેલા 1000 વિદ્યાર્થી માટે માત્ર ને માત્ર 1499. અને આ પ્રાઇસ જે રહેશે એ 25 ઓગસ્ટ સુધી રહેશે. 25 ઓગસ્ટ પછી આ પ્રાઇસ જે છે 1999 થઈ જશે, રાઈટ. તો 25 ઓગસ્ટ સુધી 1499 છે અને એ પણ માત્ર 1000 વિદ્યાર્થી. અગર 25 ઓગસ્ટ પહેલા પણ જો 1000 વિદ્યાર્થી થઈ ગયા તો 1499 તમારું આ પૂરું થઈ જશે, પછી 1999માં મળશે. હવે એઆઈથી તમને શું મળશે, તો કે એક તો સ્માર્ટ સ્ટડી તમે કરી શકશો, ઓછા સમયની અંદર વધુ તમે શીખી શકશો, બેટર અન્ડરસ્ટેન્ડિંગ, તમને જે કઠિન લાગે છે એ બધાય ટોપિક સરળતાથી તમે સમજી શકશો. હાઈ સ્કોર્સ તમને વધારે સારા માર્ક્સ લાવવા માટે તમને મદદરૂપ થશે, તમારો ટાઈમ બચાવશે, ફ્યુચર રેડી. કારણ કે તમે અત્યારથી એઆઈનો ઉપયોગ કરતા થઈ ગયા, ભલે ભણતરમાં ઉપયોગ કરો છો, તો કાલ સવારે તમારે પછી ધંધામાં ઉપયોગ કરવો છે, જોબમાં ઉપયોગ કરવો છે, કેરિયરમાં ઉપયોગ કરવો છે, તો એઆઈથી તમે ફેમિલિયર હશો, એઆઈ તમને યુઝ કરતા આવડતું હશે, એટલે એઆઈ સ્કિલ તમારામાં જનરેટ થઈ જશે જે તમને લાઈફ ટાઈમ કામ આવશે, બરાબર.
આના ઉપરાંત તમને શું મળશે તો કે 15 પ્રેક્ટિકલ લેક્ચર મળશે. આ પ્રેક્ટિકલ લેક્ચર હશે, ખાલી થિયરી નહીં હશે. અહીંયા અમે કરતા હશું, પાછળ બોર્ડમાં દેખાતું હશે. આ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. ન કરે નારાયણને તમે ચૂકી ગયા તો રેકોર્ડેડ ફોર્મમાં પણ મળશે. લેક્ચરની અંદર તમને ટાસ્ક પણ મળશે. એ ટાસ્ક તમારે કમ્પ્લીટ કરવાના રહેશે ને ટાસ્ક કમ્પ્લીટ કરીને તમારે સબમિટ કરવાના રહેશે. આ જે છે આખો સિલેબસ પૂરો થાય એટલે અમે તમને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપીશું. પેન્ટેડ સ્ટડી એક્ઝામ્પલ તમને અલગ અલગ અમે ડેમો આપશું. વિજ્ઞાનના ડેમો આપશું, એસએસના ડેમો આપશું, પછી મેથ્સના ડેમો આપશું, સાયન્સનું કોઈ ડાયજેશન સિસ્ટમ છે તો એનો ડેમો આપશું. એટલે તમને ખબર પડે કે આને ઉપયોગ કેવી રીતના કરવાનો છે. એની સાથે સાથે તમને લોકોને પ્રેક્ટિકલ એઆઈ પ્રોમ્પ્ટ્સ અમે તમને ઓલરેડી પ્રોમ્પ્ટ્સ બનાવતા શીખવાડશો અને જે પ્રોમ્પ્ટ બનાવ્યા છે એવા તમને પ્રોમ્પ્ટ આપી પણ દેશું કે જેથી તમારે પ્રોમ્પ્ટ બહુ થોડા ઘણા એડિટ કરીને તમે ઉપયોગ કરી શકો. બરાબર. પછી સ્ટડીમાં જે કંઈ પણ તમને ચેલેન્જીસ આવતી હશે એ તમે કેવી રીતના પ્રેક્ટિકલ એઆઈનો મદદ કરીને જે છે ઇમ્પ્રૂવ કરી શકશો. અને ખાસ કરીને બહુ અગત્યનું છે ભાઈ, સ્પેશિયલ બોનસ તમને વર્કશીટ મળશે, ઈ નોટ્સ એટલે પીડીએફ મળશે, તમને વર્ડ ફાઇલ મળશે કે જેની અંદર તમે લોકો એઆઈને પોતાની રીતે ઉપયોગ કરી શકો. કારણ કે એકવાર કોર્સ કર્યો એટલે પૂરું નહીં. અમે ઈચ્છીએ છીએ કે તમે લાઈફ ટાઈમ એઆઈનો ઉપયોગ કરો, લાઈફ ટાઈમ તમે એઆઈ સાથે, કારણ કે હવે એઆઈ સ્કિલ છે. અગર આપણે નહીં શીખીશું તો આપણે પાછળ રહી જશું. બધી જગ્યાએ એઆઈ હશે ને હશે. તો એઆઈનો ઉપયોગ કરતાં આપણને આવડવું પડે ને આવડવું પડે. બરાબર સાહેબ. તો ક્લોઝિંગ નોટમાં કાંઈ અગર વિદ્યાર્થીને તમે કહેવા માંગો છો તો? આજના ટાઈમમાં જો તમારે ટકી રહેવું હોય તો એ તો શીખવું જ પડશે. અને સર ખૂબ સારી મહેનત કરે છે. સરે મને એપ્રોચ કર્યો હતો કે આપણે વિદ્યાર્થીઓ માટે કાંઈક સારું કરવું. તો મેં વિદ્યાર્થીઓ માટે એક જ વસ્તુ કીધી, સર આપણે એઆઈ સાથે જઈએ તો સાહેબ બહુ ખુશ થઈ જાય કે આપણે વિદ્યાર્થીઓને એઆઈ શીખવાડવું જ છે. કારણ કે સ્કિલ અત્યારે બહુ જરૂરી છે. તો આ વસ્તુ જો તમે શીખી જશો તો એને તમારું ભવિષ્ય સોનેરી થઈ જશે. ઘણા બધા સોનેરી ભવિષ્ય માટે તમને વાદા આપતા હોય, પણ આ વસ્તુ એવી છે કે તમે જાતે પોતાનું ભવિષ્ય સોનેરી અક્ષરે લખી શકો. તો આ કોર્સમાં જોડાઓ અને આ જે યાત્રા છે એમાં સહભાગી બનો એવી મારી શુભેચ્છા છે તમને. અને ધોરણ 7 થી લઈને 12 સુધી ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બધાય લોકો જોઈન કરી શકે છે. તો ધીસ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર યુ કે તમે લોકો એઆઈ શીખો અને મસ્ત મજાના એઆઈ સ્કિલફુલ પર્સન બનો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ડાયરેક્ટ લાઈવમાં એઆઈના. ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયો લાઈક કરો. અને આ કોર્સ કેવો લાગ્યો, તમે એક્સાઇટેડ છો કે નહીં, મને કોમેન્ટમાં જણાવજો. ટાટા. Painted Painless Learning.